હા, તો રામ રામ દાયરાને, કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આ છે આપણો બીજો પાઠ, જેમાં આપણે જવાનું છે આજ પહોંચ્યા ત્યાં નીલકંઠ ધામે. તો ચાલુ કરીએ. ને અટાણે તમે હવાના પોરમાં ઉઠીને અમે નીકળી ગયા છે. જો તમે, આ મારી ગાડી છે. જોકે તમને તો ખબર જ છે કે આ ગાડી છે. ને હા, અહીંયા રસ્તામાં એક મસ્ત મજાનું મંદિર આવ્યું. જુઓ તમે, આ છે આપણું મહાદેવનું મંદિર. જો તમે, આમાં હે નાનું કુડું, પણ હે બહુ મસ્ત મજાનું. ને જો તમે, અમે અટાણે મંદિરના અંદર જઈએ છીએ. ને જો તમે, કેવું મસ્ત મજાનું છે આ મંદિર. જો તમે, જો તમે, આ મંદિર છે. જો તમે, કેવું મસ્ત મજાનું છે આ મંદિર. બાકી તો આપણે બીજી બાજુ જઈએ. તો ચાલો. હા, ને હવે બાકી તો જો તમે, અહીંયા એક મસ્ત મજાનું હનુમાનનું પૂતળું દેખાય છે. જુઓ તમે, કેવડું મોટું પૂતળું છે. જુઓ તમે, ને અહીંયા નીચે શ્રી રામ પણ લખેલું છે. જુઓ તમે, ને વાંસે આ મસ્ત મજાની ગદા છે. જુઓ તમે, હાવ ગોલ્ડન કલરની. જુઓ તમે, કેવી મસ્ત મજાની છે ગદા. બાકી તો અહીંયા અમે એમાં જરાક આ વયસમાં આડું આવ્યું હતું. અમે અહીંયા અમે દર્શન કર્યા હતા. ને જુઓ તમે, અહીંથી જુઓ તમે, આ જુઓ તમે, કેવડું ઊંચું છે આ હનુમાનનું પૂતળું. જુઓ તમે, ને અહીંયા મસ્ત મજાનું અહીંયા ઠંડા પાણીનું પણ છે, આમ ફ્રીજ જેવું. ત્યાં તમે ઠંડુ પાણી પીવું હોય તો પી શકો છો. એટલે આમ હું તમને કહેતો નથી કે પીવું હોય તો પીજો, પણ આ તો તમારી મરજી છે. ને આ તો મેં ખાલી કીધું છે કે અહીંયા મસ્ત મજાનું અહીંયા ઠંડા પાણીનું છે. ને પછી અમે નીકળી ગયા છે આમ પોઈચા બાજુ. ને એમાં લગભગ બપોર લગભગ થઈ જ જાહે, હું કહું એટલે. જોકે બપોરે થાહે કે નહીં થાય એ પણ મને નથી ખબર. ને જો તમે, અટાણે મારો ભાઈ ગાડી ચલાવે છે. જો તમે, મારો ભાઈ બની ગયો છે ડ્રાઈવર મોટીનો. ગમે ત્યાં પુગાડવું હોય પુગાડી હગે. દુબઈ પુગાડવું હોય તોય પણ પુગાડી હગે. હો હા, મારા ભાઈને કમ ન સમજતા હો. આ તમે વાળી બેરિંગ બાજુ પણ પુગાડી દે ગાડી લઈને, યા फिर प्लेन લઈને. वैसे मजाक हुआ साइड में. ને પછી અમે આવ્યા છે અહીંયા હોટલે, અહીંયા ખાવા. ને અહીંયા છે હવામાં પાસે છે બહુ, એટલું હજુ સેટું નથી હવે પહોંચ્યા. એટલે અમે આમ પૂગીતા ગયા છે પોઈચામાં. એટલે આમ બપોરા તો કરવા જ પડે ને, એટલે બપોરા કરીને પાછા અમે નીકળી જાઉં. અટાણે અમે ખાવા જઈએ છીએ. જુઓ તમે, અહીંયા મસ્ત મજાની સ્વાદિષ્ટ ડીશું મળે છે ખાવા હાટું. એટલે રોગી ખાલી ડીશ જ મળે છે. ડીશું ખાઈને પેટ ભરી લેવાનું, એટલે થઈ ગયું કામ. રોગી થાળીયું ખાવા મળીએ. મજાક કરું છું હો ભાઈ, તમે હાવ સિરિયસલી ન લઈ લેતા હોવ. ને જો તમે, અહીંયા કેવા મસ્ત મજાના કાપેલા છે આમ ચાકુથી કે આમ કહી શકાય. જો તમે, અમે હવે પૂગી ગયા છે અહીંયા મંદિરે. આનું પાર્કિંગ તમે જોવો એટલે ઓહો, અહીંથી ત્યાં અમારા ઘરના મોવડિયા સુધીનું છે પાર્કિંગ. એનાથી વધારે છે. ને જો તમે, અહીંયા કેટલી હજી ગાડીઓ પાર્ક કરેલી છે. જો તમે, ને હા, અહીંયા રહેવા માટે પણ જગ્યા છે. એક આમ મોટો હોલ ને છે આમ મસ્ત મજાનો. ને એક તો આમ સિંગલ રૂમ છે. ને હવે અટાણે જાય અહીંના બગીચામાં નાના ટાયરના રમવા હતું. જોકે આમ મોટાઈ રમી હગે એવું કંઈ નથી.
જુઓ તમે. હા ને બગીચાના અંદર ગયા પછી આપણે દેખાણું આ મસ્ત મજાનો નાનકડો ફુવારો. આમ જી આવે એના હાટું અહીંયા નાવા હાટું. આ મસ્ત મજાનો ટબ બની જાય નાવા હાટું સ્પેશિયલ. મજાક કરું છું હો ભાઈ, આ નાવા માટે ને આ રોગું દેખાડવા માટે છે. હરામ કોઈ નાવા જ દેતા હોય તો આમાં થોડું કોઈ નાવા દે. જુઓ તમે. બાકી તો આ જો તમે અહીંયા મસ્ત મજાનામાં અલગ અલગ સ્ટાઇલમાં બનાવેલા છે. જુઓ તમે પૈણા ને જુઓ તમે કેવું મસ્ત મજાનું છે આ ગાર્ડન. જુઓ તમે ને વા મોટી બધી ચૂડિયા છે. ચૂડિયા જુઓ તમે એમાં ઓલા ગોળા ઉપર બેઠી છે. જુઓ તમે ને અહીંયા હે આમ મસ્ત મજાની જગ્યા. આમ ભૂતિયા હાઉસ ને આમ આઈના મહેલ ને એ પણ તમને આગળ આગળ દેખાડી. ને જો તમે સૌથી પહેલાં તો અહીંયા એન્ટ્રી કરવા ટાણે મસ્ત મજાનું એક આખું ગોળ ગોળ ઓલું ફૂલ હોય ને એવું દેખાય આમ ઉપરથી જોઈએ તો. ને ચાલો હવે આપણે અંદર આમ ચાલીએ. આમ અહીંનો રસ્તો છે આમ મોટો અમારા ઘરના મોવડિયા જેટલો. જુઓ તમે અહીંયા કેવું મસ્ત મજાના આમ ભગવાનના ને ફોટા રાખેલા છે. આમ મૂર્તિને જુઓ તમે. અને જુઓ તમે આ છે આપણા રાધા કૃષ્ણ. જુઓ તમે કેવી મસ્ત મજાની છે આમ બનાવેલી. આમ બનાવવાની એક ટાઈપની રીત હોય ભાઈ. આમ બનાવવાવાળા મસ્ત મજાના બનાવે હો. આમ જુઓ તમે કેવું મસ્ત મજાનું છે. તો ચાલો આપણે હવે આગળ વધીએ. આ જુઓ તમે કેવી મસ્ત મજાની કલાકૃતિ કરીને બેઠા છે. જુઓ તમે આ ટાયરોથી ને જુઓ તમે કેવી મસ્ત મજાની સીડી બનાવીને હે મસ્ત મજાની. જુઓ તમે કલરવાળી સીડીઓ ને એ પણ ટાયરોવાળી. જુઓ તમે કેવી મસ્ત મજાની છે આ સીડીઓ ટાયરવાળી. ને જો તમે અહીંયા મસ્ત મજાના મૂર્તિને બનાવેલા છે. જુઓ તમે કલાકૃતિ ભારી કરે હો આ. તો ચાલો હવે આપણે આગળ વધીએ પાછા. હા ને હવે ચાલો તમને હું અહીંયા એક મસ્ત મજાનું હું તમને ગીત સંભળાવીશ. તો ચાલો ને સાંભળજો ને કેવું મસ્ત મજાનું છે આ ગીત. તો સાંભળો. જુઓ તમે કેવું મસ્ત મજાનું ગીત બોલે છે. અસલમાં એ ગીત નથી બોલતું, એ રોગ આમ મુંડી હલાવે છે ને પસવાડે આમ એક ટાઈપનું સ્પીકર લગાડીને બેઠા છે. એટલે આમ કહી શકાય આમ કે આ બોલતા હતા એમ. ને ચાલો બીજું તો જુઓ આમાં તમે કેવું મસ્ત મજાની કલાકૃતિને કરીને બેઠા છે. જુઓ તમે હનુમાનના ને મૂર્તિને જુઓ તમે અલગ અલગ વિવિધ પ્રકારની મૂર્તિને છે. જુઓ તમે કૃષ્ણ ભગવાનને. તો ચાલો હવે બીજું તો આમાં કંઈ હે નહીં જોવા જેવું. એટલે ચાલો હવે તમારે એક મસ્ત મજાનો દેકારો સાંભળવો હોય તો આ સાંભળો જોઈએ. જુઓ તમે કે કઈ ટાઈપના ભાષણ મચાવીને બેઠા છે. જુઓ તમે એકબીજાના મૂંડીઓને જુઓ તમે આ કામ કરે છે એ જ નથી ખબર પડતી. પણ મને નથી ખબર કે પીવાના દેકારો ઉપાડે છે. તો ન ખબર પડે તો આપણે ચાલો ને હા હવે આપણે જઈએ કે મસ્ત મજાનો ખેલ રચવા. આ લહરપટ્ટી છે ઓલા મોટા હાથી જેવડી, એમાં આપણે લહરવાના છીએ. જુઓ તમે અટાણે હું આ સીડીએથી ચડું છું ને વા મસ્ત મજાની લહરપટ્ટી છે. જુઓ તમે આના પાસે જુઓ તમે અહીંથી જુઓ તમે ઘરથી વધારે ઊંચી છે. જુઓ તમે આમાં તો બીક લાગે ને ન લાગે એવું હું ભાઈ ફાટી પડીએ હવામાં. અને
મને વળી ખબર હતા કે લહરપટ્ટી હતી બહુ ઊંચીની કે હું વળી એટીટ્યુડ મારવા ગયો ને આમ બહુ વાંધો નહીં આવ્યો રોગું મારા ફોનમાં ધૂળ ઉડી પણ આ તો વળી ખબર છે કે અહીંયા એવી બધી મોટી લહરપટ્ટી છે ચાણપટ્ટી ન કરવા જાવ એને હાલત અલગ ટાઈપની થાય આમ લાગે બહુ આમ વધારે તો ચાલો હવે મળી હવે બીજે ઠેકાણે તો ચાલો હા ને બાકી તો જુઓ તમે કેવી મસ્ત મજાની લાઇટિંગ છે જુઓ તમે ઉપર જુઓ તમે કેવી મસ્ત મજાની લાઇટિંગ દેખાય છે કરવાવાળાએ ઠાવકી કરી હો આવી લાઇટિંગ હો જુઓ તમે કેવી મસ્ત મજાની લાઇટિંગ છે જુઓ તમે એન્ટ્રી ટાઈપ લાઇટિંગ છે જુઓ તમે હા જુઓ તમે તો ચાલો હવે જરાક આમ બીજી બાજુ ફરી આવીએ જરાક તો ચાલો હા તો હવે તમે બધા કિકિયાટા નાખવા હાટું તૈયાર છો કેમ કે આપણે જઈએ છીએ આ ભૂત હાઉસમાં જવાનું છે આપણે જુઓ તમે આ છે ટનલ ત્યાં આપણે જવાનું અંદર ત્યાં વિવિધ પ્રકારના ભૂતને છે જુઓ તમે કેવા મસ્ત મજાના ભૂતને છે આમાં રોગા અવાજો કાઢે નમૂના હારા હરામ મને જરાય બીક નથી લાગતી નમૂના રોગા અવાજો કાઢે ખોટી રીતને અલગ અલગ વિવિધ પ્રકારના આમાં તો કહો તંબુરો કોઈને બીક લાગે જો તમે આ વિવિધ પ્રકારના મૂર્તિઓને છે જુઓ તમે વિવિધ પ્રકારના મૂર્તિઓને છે જુઓ તમે ભૂતના જુઓ તમે ને એ બેકગ્રાઉન્ડમાં અવાજો કાઢે છે રાયડું નાખે છે નમૂના હારા આમાં તો કહો તંબુરો કોઈને બીક લાગે એટલે ચાલો હવે હા ને હવે હોરર હાઉસ જોવા પછી આપણે આ જોઈ લઈએ મિરર હાઉસ આમાં વિવિધ પ્રકારના મોઢા બનાવીને આપે છે જો તમે કેવું મોટું લાગુ છું આમાં હું જુઓ તમે આમાં હું હાવ પતલું બની ગયું હાવ જુઓ તમે કેવું મસ્ત મજાનું આ જુઓ તમે આમાં મજા બહુ આવે હો જુઓ તમે બાકી આ હે મિરર હાઉસ જુઓ તમે કેવું મસ્ત મજાનું લાગુ છું અને પછી અમે આ ચારેય બાજુથી કંઈક આઈનામાં ગયા જુઓ તમે આમાં કેટલા બધા મારા જેવા કેરેક્ટરને દેખાય છે જુઓ તમે આ જુઓ તમે મારો ભાઈ ખોટા પાડે છે જુઓ તમે આ જુઓ તમે કેવા મસ્ત મજાના અહીંયા અમારે જેવા કેરેક્ટરો દેખાય છે ને આ જુઓ તમે અહીંયા એસી ફિટ કરીને બેઠા છે નમૂના મારા બસ આમાં કંઈ હતું નહીં અમે નીકળી ગયા હતા
અમારા હારે એવો કઈ સીન ના ચોલો ભફા ભફી વાળો. જો કે અમને ખબર હે ભાઈ અમે પ્રો પ્લેયર હે. ને પછી અમે અહીંયા આવ્યા ચકલિયું ને જોવા. જોવો તમે, જો તમે આ બતકડું કેવું મસ્ત મજાનું છે. જોવો તમે આ જોવો તમે બતકડું કેવું મસ્ત મજાનું છે. હા ને પછી અમે અહીંયા મસ્ત મજાની ભગવાનની મૂર્તિ જોવા આવ્યા. જોવો તમે અહીંયા જોવો તમે અહીંયા ફૂલા ને કેવા મસ્ત મજાના છે. જોવો તમે ને હવે પછી આપણે અહીંયા આવ્યા. જુઓ તમે આ મૂર્તિ જુઓ તમે કેવી મસ્ત મજાની છે સ્વામિનારાયણની. જુઓ તમે ને પછી અમે આ બ્રિજ પાસે આવ્યા. આ બ્રિજમાં થોડાક ઠેકડા માર્યા. હા ને પછી હાંજ પડવામાં થોડીક વાર હતી તે અમે અહીંયા મંદિરના અંદર આવ્યા. જુઓ તમે, જુઓ તમે આ કેવું મસ્ત મજાનું છે મંદિર. જુઓ તમે જુઓ તમે હવે અંધારું પડી ગયું છે ને હવે આ મંદિર કેવું મસ્ત મજાનું દેખાય છે. જુઓ તમે થોડું થોડું અંધારું પડી ગયું છે ને જુઓ તમે આ મંદિરનું લાઇટિંગ બાઇટિંગ ને ડેકોરેશન જોરદાર. આરતી ભારી થાય અહીંયા. જુઓ તમે ને અહીંયા આમ નીચે આમ પાણી છે. જુઓ તમે પણ ત્યાં નાહવા નથી દેતા ને કરતાં મજા આવી જાય ત્યાં નાહવા દેતા હોય તો. જુઓ તમે કેવું મસ્ત મજાનું લાઇટિંગ ડેકોરેશન છે. જુઓ તમે હા ને પછી અમે આરતી પૂરી કરીને અમે આવી ગયા હતા અહીંયા. જુઓ તમે હાવ અંધારું પડી ગયું છે ને ઓહો લાઇટિંગનું ડેકોરેશન એટલે ઓહો. જુઓ તમે અહીંયા તમે સાંજે આવો ને તોય મજા આવી જાય. જુઓ તમે ને પછી તમે અમે ખાઈ પીને અમે અમારા અમે રૂમમાં ભાગી જાઉં કેમ કે સૂવું પડે ને ભાઈ. ભૂયા વગર તો હાલે નહીં. જુઓ તમે કેવું મસ્ત મજાનું છે ડેકોરેશન. જુઓ તમે લાઇટિંગનું. હા ને જુઓ તમે અટાણે અમે રૂમના અંદર આવી ગયા છે. આ એવડો મોટો હોલ જોકે હું તમને નહીં દેખાડી શકી યાર કેમ કે આમ જરાક આમ સમજી શકો છો યાર. ન દેખાડી શકું યાર પણ તમે વાંચીનું તો જોવાઈ ગયું હે. હા તો હવે આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય બાય ને હા જરાક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો હો ભાઈ. ચેનલમાં નવા હોય તો જરાક. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં મોજ કરજો તમે તમારી. તો બાય બાય.